बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિના અત્યાર સુધીના બધાય પ્રાગટ્યો તથા એ પ્રાગટ્યો જેટલા સ્વરૂપમાં હોય એ બધાય પ્રાગટ્યના સ્વરૂપ માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, ગમે તે સ્વરૂપમાં હોય, અને સજીવ બધા જ એની અંદર પણ આદિશક્તિ હોય. એ બધાને અમારા વતી તથા તમારા બધાય વતી કોટાનું કોટી દંડવત પ્રણામ. બોલો રાધે રાધે.
જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસદ ગોપી સહસ્ત્રા વૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય
નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું જ એક નામ છે. એમને તો બધાય નામ પસંદ અને પ્રિય લાગે છે. આપણને આ નામ પસંદ અને પ્રિય લાગે છે એટલે આપણે આ નામો જે સુરત દાદાની સ્તુતિ કરી, નામ જાપ કર્યા, એ માત્ર આપણે ભક્તિ કરવાના હેતુથી અને આપણને આ નામ સરળ અને પ્રસન્ન થાય એવા લાગે છે અને આપણને પસંદ હોય એવું લાગે છે ભક્તિ માટે. એટલે આપણે સિલેક્ટ કરીને, પસંદ કરીને સુરત દાદાના આટલા આપણને સુંદર લાગે છે એવા નામ જાપ કર્યા છે. હવે આપણને સુંદર લાગે, સરળ લાગે અને પસંદ પડે છે એવા સુરત દાદાના મંત્ર એનું ઉચ્ચારણ કરીશું તો સુરત દાદા રાજી થશે અને ભક્તિ આપણી કરશે કબૂલ અને આપણને ભક્તિ કરવાની તક આપશે. સુરત દાદા તો દયાના, કરુણાના કરવાવાળા છે અને આપણને આ વાતાવરણની કોણ જાણે કેમ અને કેવી કેવી અસર થાય છે કે આનો ઉપાય તો માત્ર ને માત્ર સુરત દાદા, ભાગવત સ્વરૂપ ભગવાન ઈ જ કરી શકે હો. નહીતર કેમેય ભક્તિ એ ન થઈ શકે, નામ જાપે નથી થઈ શકતા, અટકાયત થાય છે આપણા હૃદયમાં. અને આ નિત્ય ભાગવત અંતર્ગત પણ આપણે નથી હોશથી, આનંદથી ભક્તિ કરી શકતા. એનું કારણ છે વાલા ભક્તો કે આપણે એટલી આપણા શરીર હૃદયમાં એમ કેવું હોય તો કહી શકાય કે બીજા કરતાં કમજોરી વધારે છે. બીજા કરતાં આપણા શરીરમાં શક્તિ વધારે છે
બીજા કરતાં આપણને તકલીફ વધારે છે. આવું અમને ફીલ થાય છે, આવું અમને અનુભવ થાય છે. અને ભવિષ્યમાં આવું વધારે ન થાય. અને અત્યારે દેખાય છે, અનુભવ થાય છે, એવું પણ જો દૂર થઈ જાય તો આપણને સૂરજ દાદા એમની ઉપરની શ્રદ્ધા વધે હો. અમારે પોતાને તમારે કોઈને કાંઈ તકલીફ જેવું હોય જ નહીં, કારણ કે તમને બધાયને એવી રીતના શરીર મજબૂત થઈ ગયા છે અત્યાર સુધીમાં કે નો ટાઢની અસર થાય, ન તડકાની અસર થાય, ન ગરમીની અસર થાય, વરસાદની અસર પણ ન થાય. આવી રીતની કૃપા તમારી બધાય ઉપર તો થઈ ગઈ હોય એવું લાગે છે. એટલે જેમ તમે બધાય પ્રોટેક્ટેડ આ તમારા શરીરની અંદર, અમારા માનવા મુજબ અને અમારી જાણકારી મુજબ તમારા બધાયના શરીરની અંદર આવું બધુંય જન્મ થાય ત્યારથી જ કર્યું હોય છે, થઈ જાય છે. એવી પ્રેક્ટિસ, એવી ટેવ. અને અત્યારે તમને બધાયને આ એટલું બધું કવચ જેવું થઈ ગયું છે કે તમારા શરીરની અંદર કોઈ એવું તત્વ ટાઢ, તડકા, વરસાદ પ્રવેશ કરી શકે નહીં. એવી રીતનું આખું, જેને કહેવાય બખ્તર, પહેલાંના વખતમાં હતું ને, આવા બખ્તર તમને બધાયને આ જન્મ થયો ત્યારે તમને તો ખબર નહોતી કોઈને કે આવું બખ્તર થઈ શકે. હવે આ કારણથી અને અમને અમારા શરીરની અંદર એવી રીતનું લોહી પણ નથી થયું જેવું તમારા શરીરમાં છે. અને અમારે તો આ ભાગવત ભગવાન એમણે અમને શીખવું છે કે નારાયણ ભગવાનનું કવચ એનો પાઠ કરો. અને વાલા ભક્તો, અમને એક પ્રશ્ન એ ઊભો થયો કે ભણેલ ન હોય, અક્ષર જ્ઞાન ન હોય તો નારાયણ કવચનો પાઠ ક્યાંથી કરી શકે? તો શું નારાયણ ભગવાનની કૃપા એવા ભક્તો ઉપર ન થઈ શકે? થઈ શકે. નારાયણ ભગવાનને એવો કોઈ ભેદ નથી કે કેવા શબ્દ, કેવા શ્લોક,
કેવી સ્તુતિ બોલવી. નારાયણ ભગવાન એમને માત્ર આપણે કાલી ખેલી ભાષામાં, અજ્ઞાનતાની ભાષામાં આપણે હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે હે નારાયણ ભગવાન, અમારી ઉપર કૃપા કરો અને અમારા શરીરના અંદરની બધી તકલીફ જે અમને અનુભવ થાય છે વાતાવરણમાંથી, એ દૂર કરો. અથવા તો અમારા શરીરની બહારના ભાગમાં હે નારાયણ ભગવાન અમારું રક્ષણ થાય એવી બધા તમારા અવતારો કૃપા કરે અમારી ઉપર, અને નારાયણ કવચ આખું અમારા શરીરને બહારથી રક્ષણ કરે એવું કરો. આવી પ્રાર્થના કરે કોઈ અભણ અજ્ઞાન માણસ તો નારાયણ ભગવાન કૃપા કરે જ. એને કાંઈ એમ નથી કે શબ્દે શબ્દ હે પ્રભુ આનાથી રક્ષણ કરો, આનાથી રક્ષણ કરો, આનાથી રક્ષણ કરો, આનાથી રક્ષણ કરો, એવા શબ્દો, એવી પ્રાર્થના, એવા ભાષા, એની હારે ભગવાનને કોઈ લેવા દેવા નથી. ભગવાનને તો એમ છે કે તમે ભાવથી, પ્રેમથી જે પ્રાર્થના કરો એ હું તમને કરી આપું. આવા નારાયણ ભગવાન ઉદાર છે. ભક્તિ થઈ શકે ભાઈ. અને જો આ નિત્ય ભાગવત અંતર્ગત તમને યાદ કરાવીએ કે કથામાં એવું આવ્યું હતું ને પહેલાં, એવું અમને યાદ છે કે નાનકડા બાળક ધ્રુવજી એણે તપ કર્યું, ભક્તિ કરી, એને સ્તુતિ કરતાંય નહોતું આવડતું, શબ્દનું જ્ઞાન નહોતું, ભાષાનું જ્ઞાન નહોતું. પ્રભુ જાણી ગયા હો ધ્રુવજીની અંદર પ્રવેશ કરીને કે મારા ભક્તને સ્તુતિ કરવી છે, પણ અક્ષર જ્ઞાન નથી, શબ્દનું જ્ઞાન નથી. એટલે ભગવાને ધ્રુવજીને ડાબા ગાલે શંખનો સ્પર્શ કરાવ્યો અને બધુંય અક્ષર જ્ઞાન, ભાષા, એનું જ્ઞાન ધ્રુવજીને થઈ ગયું. આવું નારાયણ ભગવાન આપણે બધાય ભક્તો ઉપર કૃપા ન કરે? અરે ચોક્કસ કરે ભાઈ. આપણે પ્રાર્થનાય ન કરવી પડે કે હે નારાયણ ભગવાન આ રોગચાળાથી બચાવો, આ જંતુઓથી બચાવો, આ ગંદકીથી બચાવો. અમારું રક્ષણ કરો પ્રભુ. એવું કહેવુંય ન પડે. અને આપણને શું તકલીફ છે, શેની અટકાયત છે, કઈ વાતનો અવરોધ છે? આમ તો સાચું પૂછો તો એ કઈ વાતનું સરખું છે જ નહીં હો. પણ આ તો ભક્તિ કરવી એટલે
અને ભક્તિ કર્યા વગર છૂટકોય નથી. અને પ્રાર્થના આપણે સૂરજ દાદાને કરીએ અને આદિશક્તિને કરીએ, ભાગવત સ્વરૂપ ભગવાનને કરીએ કે હે પ્રભુ, હે પરમ કૃપાળુ, અમને ભક્તિ કરવાની તક આપો. અમારી ભક્તિ કરવામાં અમને જે કોઈ તકલીફ જણાતી હોય એમાં સરળતા કરી આપો. અને ક્યારેય અમને ભક્તિમાં બાધા ન આવે અને ભવિષ્યમાં ક્યારેય અણધારી આવી ન પડે. ભાઈ, એવું કરો. આવી પ્રાર્થના આપણે આદિશક્તિને કરીએ, સૂરજ દાદાને કરીએ, આદિશક્તિના કોઈ પણ પ્રાગટ્યોને કરીએ, કોઈ પણ શક્તિને પ્રાર્થના કરીએ કે આપ અમારા હૃદયમાં આવી અને જાણી લ્યો કે અમને કઈ વાતની તકલીફ છે ને એનો ઉપાય શું. અમારા ડાબા ગાલે શંખનો સ્પર્શ નથી કરાવવો, એ શક્ય નથી પ્રભુ, એટલી ભક્તિ ન હોય અમારી. પણ આપ અમારી અંદર પ્રવેશ કરી આપની શક્તિ મોકલી અને કોઈ જાતનું કાંઈ અમારા શરીર, મગજ, આત્મા, હાથ, પગ, વાણી, જીભ એને કોઈ જાતનો અવરોધ ન થાય, અટકાયત ન થાય એવી કૃપા કરો. અને આપ જાણી લ્યો પ્રભુ કે કેવી રીતે આવું થઈ શકે છે અને એવું કરી આપો પ્રભુ. કારણ કે અમે પણ, અમને બીક છે ભવિષ્યમાં. એ આ ભાગવત ભગવાન બધાયનો ડર દૂર કરે છે. એ કથામાં આવે છે બ્રહ્માજીનો ડર એ દૂર કર્યો છે. બ્રહ્માજીને ડર લાગ્યો તો આપણને બધાને ડર તો લાગે ને કે ભવિષ્યમાં શું થશે, કેવી સ્થિતિ થશે. અને જો પરમ કૃપાળુ પરમાત્મા, આદિશક્તિ અથવા એના પ્રાગટ્યો અથવા પ્રાગટ્યના પણ રૂપ, એ બધાય એમાંથી કોઈ પણ શક્તિ આપણી અંદર પ્રવેશ કરે અને આપણને ભક્તિ કરવાની તક આપે. અને જેવી રીતે આપણે કથામાં આવ્યું હતું ને કે દિવસે ન મરું, રાતના ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આવું કેટલી કેટલી જગ્યાએથી ન થાય. તમારા બનાવેલા માનવ કે સૃષ્ટિથી ન મરું, તો એવી રીતે જ આપણે એ બધાયનું માગ્યું હતું ને, એ બેઠું આપણે પ્રાર્થના સ્વરૂપે કેવું છે કે હે હરિ, હે આદિશક્તિ, હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, અમને આટલા બધાય તત્વો કે જેનાથી ન મરવું એમ કીધું હતું ને, એ બધાય તત્વો અમારું રક્ષણ કરે. અને છેલ્લે આદિશક્તિ એ અમારું રક્ષણ કરે અને અમે ભક્તિ કરી શકીએ. અમને અહીંયા હાથ, પગ, આખા શરીર એનું રક્ષણ થાય, એ નારાયણ કવચ મારફત થાય. એવું કરી આપો પ્રભુ.
તો ભગવાન આવું કરી શકે, પણ એટલી ભક્તિ વધે ત્યારે. અને આપણે ભક્તિમાં તકલીફ તો પડે જ, અને સહન થાય એવી હોય ભક્તિ તો આપણે સહન કરીએ. અને હવે ભક્તિ શરૂ કર્યા પછી મુકાય નહીં ને. હવે કાંઈ ભક્તિ મૂકી થોડી દેવાય. અને મૂક્યા પછી પાપી બની જાવું કે પાપ કર્મ કરવા કે બીજા બધા લોકોની જેમ એક બે 5 10 ભેગા થઈને આની તેની ઓની ગમે તે વાતો કરવી અને ટાઈમ પસાર કરવો. પણ વાલા ફરતો એવી પ્રવૃત્તિ કરવાથી ભગવાનની તો આશા રાખવી જ નહીં કે ભગવાન મદદ કરશે. ભગવાન દયા કરવાવાળા છે. ભગવાન એમ નથી મદદ કરતા હો. હા, આ તો ભવિષ્યમાં તકલીફ કોઈને કોઈ રીતે જો થાય તો એનાથી અમારું રક્ષણ કરો. થવાની હોય તો એનાથી અમારું રક્ષણ કરો. અને અત્યારે થોડીક શક્તિ આપો કે જેના કારણથી અમે આ ભાગવત કથા નિત્ય ભાગવત અંતર્ગત કરી શકીએ. આનંદ આવે, ઉત્સાહ વધે અને શરીરમાં એમ કહેવામાં આવ્યું છે, પુરંજન આખ્યાન આવશે ત્યારે આપણે કહેશું કે અંદરનું બધું કામ ભગવાન કરે છે. હા, અલબત્ત ડાક્ટરો કરતા હોય પણ એની મર્યાદામાં. અંદરનું બધું કામ, ખાવાનું કામ ભગવાન કે તમારું, પચાવવાનું કામ ભગવાન કે મારું. એટલે ખાવાનું પચે, ખાવાનું નિકાસ થાય, ખાધેલું હોય એ ભગવાન કરી શકે હો. એ સિવાય ડાક્ટરો સંપૂર્ણ પ્રમાણમાં ન કરી શકે. એટલે આપણે આ ભક્તિ કરવાની. અને આપને પણ એવો ઉપદેશ આપવાનો કે આપ પણ ભક્તિ કરો અને ભવિષ્યમાં તકલીફ આવે તો ભગવાન બચાવે બધી તકલીફથી. એવું ભગવાન સિવાય કોઈ કરી શકે નહીં. આ તમે કહો દુનિયાના માણસોએ તો આવું કર્યું ગામમાં બધાએ મોટા ભાગે, પણ કોને ખબર એવું કરીને જગ જીતી જવાના, જિંદગીની બાજી જીતી જવાના, કે કોઈને મદદ કરીને કે કોઈના ઉપર ઉપકાર કરીને કે ભક્તિ કરીને કે ભાગવત કથા સાંભળીને, બોલીને, કહીને, આયોજન કરીને કરવાના. કેવી રીતે કરવું? એમાં સાચી રીત તો 2 જ રીત છે ને. એક દુનિયા એના માણસો કે કરે એની પાસે કરાવી લેવું, અને કાં પરમાત્મા આદિ શક્તિ એની પાસે માગવું. તો કાયમી તો એ જ આપે હો, ભગવાન જ. તો આપણે સુરત દાદા એ બધું કરી શકે છે. આપણી પ્રાર્થના સાંભળે
અને આપણે નિત્ય ભાગવત અંતર્ગત નિત્ય ભક્તિ કરીએ, ભાગવત કરીએ. બીજે ક્યાંય પરમાત્મા જો કૃપા કરે તો કથા કરવા જઈએ, ભક્તિ કરવા જઈએ. અને નિત્ય ભાગવત કથા મારફત પણ ભક્તિ કરીએ. એવું ભગવાન કરી આપે એવી આદિશક્તિ બધાને પ્રાર્થના આપણે આ ભાગવત મારફત કરીએ છીએ. તો તાત્કાલિક અને જલ્દી પરમ કૃપાળુ પરમાત્મા આજે, અત્યારે, હમણાં, કાલે, ભવિષ્યમાં બધી રીતે નારાયણ કવચ મારફત નારાયણ ભગવાન અમારી રક્ષા કરો, આવું કવચ કરી આપો ભક્તિના માધ્યમથી, એવું આપણે કહી શકીએ છીએ. ગમે તેને પ્રાર્થના કરો ને પહોંચે એક જ જગ્યાએ હો. હા, અને સુરત દાદા બુદ્ધિના માલિક છે. બુદ્ધિ સુરત દાદા જ આપે. અને ક્રોધ કરે, નારાજ થાય સુરત દાદા તો બુદ્ધિ બગડે. અને સુરત દાદાની કૃપા થાય તો જ્ઞાન અને વૈરાગ્ય પણ આવે છે. આપણે એક મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સુરત દાદાનું જ એક નામ છે હો. હા, સુરત દાદા ઉદિત થાય આખા બ્રહ્માંડમાં, બધાય લોકમાં એ પ્રકાશ ફેલાવી આપે છે અને આપણી જીવનની પ્રવૃત્તિઓ સરળ કરી આપે છે. બધા લોકના સ્વામી સુરત દાદા છે. જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામયી છે સુરત દાદા. એમણે પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આપણે સત પ્રણામ કરીએ છીએ. સત એટલે વારે વારે, એવો અર્થ અહીંયા કરવાનો છે. સૂર્યનારાયણ ભગવાન છે તો જ જીવ જીવી શકે છે. બધાય આકાશ પાતાળ પૃથ્વીના બધા જ જીવો એ સુરત દાદા જ જીવને આપે અને મૃત્યુ કરીને મોક્ષે આપે. એ સુરત દાદા, એને આપણે ચોખ્ખા શબ્દોમાં જો પ્રાર્થના કરવી હોય તો, હે દાદા, મારો તોય તમે, તારો તોય તમે,
જીવાડો તોય તમે, એમ પ્રાર્થના કરી શકાય. અને સુરત દાદાની શક્તિ જ આ જુઓ ને, બ્રહ્મા સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, મહાદેવ સ્વરૂપ છે. બધાની અંદર સુરત દાદાની શક્તિ છે જ. તો આપણે બધાય સુરત દાદાને વિનંતી કરીએ, એની ભક્તિ કરીએ, એની સ્તુતિ કરીએ, એની પ્રાર્થના કરીએ, તો સુરત દાદા એ આપણી અંદર શક્તિનો સંચાર કરી શકે. આપણા શરીરના જંતુઓ એનો નાશ કરે અને શરીરમાં શક્તિ આપે, એ આ સુરત દાદા. અને એટલે તો એને પ્રત્યક્ષ દેવ કહેવાય છે. આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. અને ભાગવત સ્વરૂપ ભગવાન એમણે આ કથાના માધ્યમથી આપણા બધા ઉપર કૃપા કરી અને ભક્તિ કરવાની તક આપી છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આખી પૃથ્વી, આખા બ્રહ્માંડ, આકાશ, એમાં કોઈ જીવ એના ભાગમાં દુઃખ ન આવે, એવી આ પ્રાર્થના છે. અને બધાય સુખી થાય, બધા સારું સારું જોવે, દર્શન કરે, પરમાત્માની કૃપા બધા ઉપર થાય, એવી આ શ્લોક મારફતે પ્રાર્થના છે. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. કૈલાસના વાસી, તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી.
તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. વાલા ભક્તો, આજે આ શ્રાવણ મહિના નિમિત્તે તમારે કોઈએ કાંઈ ધૂન અથવા કીર્તન ભજન જો ઈચ્છા હોય તો તમે કહી શકશો. અને પરમાત્માની કૃપા પણ તમારા બધા ઉપર થશે. છે કોઈની ઈચ્છા તો આપણે શ્રી સુકવાચ હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. વાલા ભક્તો, દેવકી વાસુદેવને કારાગૃહમાં રાખ્યા છે, કેદમાં પૂર્યા છે કૌંસે. અને જો કોઈ સંતાન થાય તો 8 સંતાન સુધીના બધાય સોંપી દેવા, એવું વાસુદેવજીએ કમિટમેન્ટ કર્યું છે, ખાતરી આપી છે. વાસુદેવ કે એવું કરે જ, એવી વાસુદેવની જીવન ધારા હતી, બધાને ખબર. અને કંસને પણ એવો પાપી હોવા છતાંય એને ખાતરી થઈ કે વાસુદેવ વચન આપે તો હું દેવકીને જીવતી રાખું અને કારાગૃહમાં બેયને પૂરી દઉં. હવે બેયને કોટડીમાં પૂરી દીધા. બોલો, કારાગૃહ એટલે અંધારું, એમાં અંધારું જ હોય. આપણે તો એક ઓયડામાં થોડુંક અંધારું હોય તોય એમ થાય કે આમાં અંધારામાં કેમ બેહવું, કેમ સૂવું, કેમ ભગવાનની ભક્તિ કરવી, કેમ નામ લેવા અંધારામાં. બહુ તકલીફ છે, બહુ તકલીફ છે, બહુ તકલીફ છે. પણ વાલા ભક્તો, આ ભાગવત આપણને શીખવે કે દેવકી વાસુદેવને તો ન કોઈને મળવું, ન કોઈની હારે વાત કરવી, ન કોઈ જઈ શકે એને મળવા. 2 જણા દેવકી અને વાસુદેવ, પતિ અને પત્ની, એને આ પરમાત્માની કેવી કહેવાય, આ વિપરીત કૃપા જ કહેવાય ને. અને આવી કૃપા પોતાના માત્ર જીવન
માટે થઈને લીધી કહેવાય. તો આપણે આના ઉપરથી એટલો બોધ લઈએ કે દેવકી વાસુદેવ એ દરરોજ ત્યાં અંદર આવી જાય, ખોરાક પાણી બધું હોય, પણ કારાગૃહમાં એટલે અંધારી કોટડીમાં અથવા તો સખત કેદ, ભાગી ન શકે, કાંઈ ન થઈ શકે. તો એની કમ્પેરિઝનમાં તો એની તુલનામાં, એની સરખામણીમાં આ નિત્ય ભાગવત અંતર્ગત આપણી ઉપર તો કૃપા કરી જ કહેવાય ને વાલા ભક્તો, કે આપણે કોઈની સાથે વાત કરી શકીએ, બાઈને જઈ શકીએ, આપણી હારે પણ ઘરમાં હોય 2-4 જણા, એ પણ આપણે કાંઈ પૂછીએ તો જવાબ આપે અને આપણને સાથ સહકાર આટલો તો આપે છે. એ તો ભગવાન, એની કૃપા કહેવાય. નકર આ તો ભગવાન પોતે અવતાર લેવાના હતા, એમ છતાંય એ ભગવાનના માતા પિતાને કેટલી તકલીફ, કેવા કેવા કષ્ટ એ સહન કરવા પડ્યા છે વાલા ભક્તો. તો આના ઉપરથી આપણે એટલો બોધ તો લેવો જ કે પરમ કૃપાળુની કૃપા કહેવાય. આપણી ઉપર ભક્તિના કારણથી એમણે દયા કરી કહેવાય. અને વાલા ભક્તો, એક વાત અમને પણ કહેવાની ઈચ્છા થાય છે કે અમારા કહેવા મુજબ કોઈને કહેવાથી કે તકલીફ નહીં, બયાન કરવાથી કાંઈ તકલીફ હોય ન જાય, કે કિસ્મતમાં લખ્યું હોય એમાં કોઈ ફેરફાર ન થાય. એ તો એવું થાય જ. માટે સહારો એકમાત્ર, આધાર એકમાત્ર ઈશ્વરનો, શક્તિનો લઈએ આપણે બધાય. અને આપણે રોને ધોને છે કિસ્મત તો નહીં બદલતી, રોને ધોને છે કિસ્મત બદલતી તો मैं नहीं रोती. मेरी किस्मत में पापी बनने का लिखा है तो मैं पापी बन गया. चल तू भी, तेरी किस्मत में भी पापी बनने का लिखा है तो तू भी पाप करना शुरू कर दे. પણ વાલા ભક્તો, આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત પ્રાર્થના કરીએ કે આપણી કિસ્મતમાં લખ્યું હોય તોય ભગવાન આપણને કષ્ટ ન મોકલે, અને કરુણા કરી છે તો આટલી કરુણા વધારે કરે અને આપણી ઉપર કૃપા કરે. અને સમય એ પરમાત્મા આદિશક્તિ, એના પ્રાગટ્યો, એના સ્વરૂપો, મહાદેવજી, આ પવિત્ર શ્રાવણ મહિનો છે તો આપણે ભક્તિ કરીએ અને આપણને ભગવાન, આપણે જોઈ કેટલી જગ્યા, એક ખટિયા રહીએ એટલી, પણ પરમાત્માની કૃપા થાય તો
એવા વૈભવશાળી મકાન, એવા વૈભવશાળી ફર્નિચર, એવું એવું બધું આપે હો, સગવડતા. એવું કથામાં આવે જ છે વાલા ભક્તો, ભાગવત કથામાં. યાદ કરાવીએ? તમે યાદ કરાવો જી. તમારામાંથી ઊભા થઈને કોણ કરાવે છે? કઈ કથામાં આવે છે? ભાઈ જોરથી બોલો. સુદામાની કથામાં. સુદામા ભક્ત હતા, એણે ભક્તિ સિવાય કાંઈ નથી કર્યું હો. અને ભગવાને પોતાના જેવા જ, પોતાના જેટલી જ સગવડતાવાળા એવા મહેલ બનાવી આપ્યા છે, એ ભક્તિના કારણથી ભાઈ. તો આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત ભક્તિ કરી શકીએ એટલી તો માત્ર કૃપા ભગવાન પાસે, ભાગવત સ્વરૂપ ભગવાન પાસે કે કોઈ પણ પ્રાગટ્ય પાસે આપણે માગી તો શકીએ ને. અને ન માગીએ તો એ તો આપે છે હો. હા, તો સમય સૂરજ ઉદિત થાય અને અસ્ત થાય પછી રાત્રે, ત્યાં સુધી નીંદ આવે ત્યાં સુધી રાત્રે, અને બીજા દિવસ સુધી સુખથી નીંદ આવે, સુખથી પ્રવૃત્તિ કરી શકીએ, એના માટે ભક્તિ કરાય. અને ભક્તિ કરીએ તો ભગવાન એવું બધું કરી આપે છે હો. અને સમય એવું નથી લખ્યું, ક્યાંય કોઈએ નથી કીધું કે તમે 1 ને બદલે 2, 2 ને બદલે 4, 4 ને બદલે 8. અલબત્ત ભેગા થાવ, પણ ભક્તિ કરવા. ભેગા થઈને ભક્તિ કરો ભગવાનની, એવું કીધું છે. અને તો ભગવાન, અને આવા સંતો, આવા ભક્તો, એમને ટાઈમ જ નથી હોતો નામ સ્મરણ, નામ જપ કરવામાંથી. કે મારી તારી, પહેલાની, બીજાની, ત્રીજાની વાતો કરવાનું. આ તો બધાય. અને અત્યારે તો કેવું કહેવાય, કળિયુગ છે ને, તો તમે જોવો તો લગભગ દરરોજ આ શ્રાવણ મહિનામાં બધાય 52 પત્તાથી સમય પસાર કરે, રમત રમી રમીને. પણ વાલા ભક્તો, સંગ એવો રંગ. આપણે શક્ય હોય ત્યાં સુધી આ પ્રવૃત્તિ કરીને ટાઈમ પસાર નથી કરવાનો. આપણે ભક્તિ કરીને ભાગવતની કથા કરીએ અને સમય પસાર કરીએ. અને ભગવાન આપણને હિંમત આપે, શક્તિ આપે, અને ભય દૂર કરે, સરળતા કરી આપે. તો આપણે કથા પૂરી, કથા વિરામ આપીએ, પછી પણ આપણે બીજા દિવસ સુધી સુંદર મજાની ભગવાનને રાજી કરવાની પ્રવૃત્તિઓ કરીએ અને ભક્તિ કરીએ. શ્રાવણ મહિનો ભક્તિનો મહિનો છે હો. હા, અને પ્રિય ભક્તો, પહેલો પુત્ર થયો દેવકી વાસુદેવને કેદમાં હતા, અને એ વાસુદેવજીએ એ પહેલો પુત્ર, એનું નામ પણ ઓળખ માટે રાખ્યું હતું
કીર્તિમાન એનું નામ. જન્મે એટલે નામ પડી જતા હોય. આ મારો લાલો, લાલો જન્મો, લાલો હસે છે, લાલો દાંત કાઢે છે, એવા નામ પાડીએ છીએ ને આપણે. આ મારો કાનો, કાનો જન્મો, એમ નામ પડે છે. તો પેલો પુત્ર થયો એનું નામ કીર્તિમાન. એ વાસુદેવ જીએ એ કીર્તિમાનને લઈ અને આપી દીધો. પોતે આપેલા વચનની ખાતરી, ગેરંટી માટે, અને વચનનું પાલન કર્યું વાસુદેવજીએ. દેવકી પણ શું કરે, એમની પણ ધર્મ અને ફરજ પતિને મદદ કરવાની. એમણે જન્મ થયેલ કીર્તિમાન એ આપી જ દીધો. દુઃખ તો થાય ભક્તોને, પણ દુઃખ થાય પછી સુખ ભગવાન જ આપે. જો ભક્તિ કરીએ તો. આ કીર્તિમાન એ પહેલો પુત્ર. હવે વાસુદેવજીએ આપી તો દીધો કંસને, સોંપી તો આપ્યો, પણ એમ કીધું કે આકાશવાણી મુજબ દેવકીના 8મા ગર્ભથી, 8મા સંતાનથી, હે મહારાજ કંસ, તમારું મૃત્યુ થશે એવું કીધું છે આકાશવાણીમાં. પણ આ તો પહેલું સંતાન છે કીર્તિમાન. એ અમને પાછું આપો. અમને પણ પહેલું સંતાન એના તરફ માયા વળગી છે. અમને પણ પ્રેમ ઉત્પન્ન થયો છે. અને અમારે પણ આનંદ ઉત્સવ કરવા છે. બધા એ આનંદ ઉત્સવ મનાવવા. અને કંસ મહારાજ એમણે પણ આ પહેલો પુત્ર કીર્તિમાન એ માન્ય રાખી અને પાછો આપી દીધો વાસુદેવજીને. અને કહ્યું કે લ્યો તમે આનંદ કરો ને હું એ આનંદ કરું. આ પેલું સંતાન છે. બધાય આનંદ ઉત્સવ મનાવવા માંડ્યા. બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. આપણને હમણાં કોઈક સરસ મજાની સગવડતા, સરસ મજાના ઉતારા, સરસ મજાની ખાવા પીવાની અને સરસ મજાની સ્વતંત્રતા, બધી જ રીતની છૂટછાટ બધું જ આપણને મળે. અને પછી કથા કરવાનું આપણે થાય તો કેટલો આનંદ થાય, અંદરથી આનંદ થાય હો. પણ વાલા ભક્તો, ભગવાનને આનંદ કરાવવો હોય તો જ કરાવે. ઉત્સવ મનાવવાનું ભગવાનને મંજૂર હોય તો જ મનાવી શકાય. હવે આ દેવકી વાસુદેવ અને બધાએ આનંદ ઉત્સવ તો ચાલુ કર્યા મનાવવા માટે, પણ કેટલો સમય હાલ્યું આ આનંદ, આ ઉત્સવ. આ જે પ્રાપ્ય વસ્તુ હતી, જેમ આપણે માગીએ અને ભગવાન આપે પછી આપણને આનંદ થાય, પણ એ કેટલો સમય
આપણે તો કાયમ જોઈએ હો, મૃત્યુ સુધી, પછી થોડાક સમય માટે નહીં. અને ભક્તોએ કીધું છે ભાઈ, દેના હો તો દીजियो जन्म जन्म का साथ, मेरी विनती सुनो ए कन्हैया, मेरी विनती सुनो ए मुरारी, देना हो तो दीजियो जन्म जन्म का साथ, ऐसा हमने क्या मांगा जो देने से सकुचाते हो. હું માગી લીધું ભગવાન અમે કે અમને આપતા નથી તમે ભક્તિથી? અરે ઉધાર આપો, પછી અમે ચૂકવી દેશું ભક્તિ કરી કરીને. અને કાયમી આપો પ્રભુ, જન્મ જન્મનો સાથ જોઈએ. પણ આપણે તો જન્મ જન્મનો સાથ નહીં, પછીની વાત તો કોને ખબર. એટલી બધી આપણે લાલચ નથી રાખવી. પણ આ જિંદગી રહે ત્યાં સુધી તો ભક્તિ આપો, ત્યાં સુધી તો આનંદ, ત્યાં સુધી તો સરળતા, ત્યાં સુધી તો સગવડતા, ત્યાં સુધીનું સુખ તો આપો. હે પ્રભુ, આ દેવકી વાસુદેવ એણે માગ્યું કંસની પાસે, અને કંસ મહારાજે પણ આપ્યું જે માગ્યું એ. હવે કેટલો સમય પૂરતું એ તો ભગવાનને ખબર. પણ બધાય આનંદ ઉત્સવ મનાવવા લાગ્યા. હવે આદિશક્તિ ભગવાન પ્રાગટ્યો, બધાય સ્વરૂપ, બધાય બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાય એને ચિંતા થવા માંડ્યો. એને ભવિષ્યની ઉપાધિ થવા માંડી કે આ કંસ એમણે સંતાનનું દાન કર્યું, મારી નાખવાને બદલે, પાપ કરવાને બદલે પુણ્ય આ કંસ એણે કર્યું. અને બધાને આનંદ કરાવે છે આ કંસ. તો કંસને મારવો કેમ? એ પાપ નહીં કરે તો એને મારશું કેવી રીતે? આના ઉપરથી જોવો વાલા ભક્તો, એવો બોધ કે આપ્યો છે કે પાપ કરે, અવળા કર્મ કરે તો એને નાશ પણ સરળતાથી ભગવાન કરી શકે. અને આયુષ્ય પણ પાપીને બહુ ન આપે ભગવાન. આયુષ્ય પહેલાંય ઘણીવાર મૃત્યુ આવે છે. તો બધાને ચિંતા થઈ કે સત્કર્મ ભક્તિ કરશે તો ભગવાન એની શક્તિ પણ નહીં મારી શકે. તો આ આપણે ઉપદેશ માન્ય રાખવો પડશે. એ બધાએ બોધ લેવો પડશે કે આપણે શક્ય હોય ત્યાં સુધી બીજાનું સારું કરવું, પાપ કર્મ ક્યારેય ન કરવા. કોઈ પાપ કર્મ કરે તોય આપણે એનાથી દૂર રહેવું, પાપીનો સંગ ન કરવો, એવો આપણે ઉપદેશ લઈ શકાય છે. અને પુણ્ય કરે, બીજાનું કલ્યાણ કરે, બીજાને આનંદ કરાવે, બીજાને ઉત્સવ મનાવવાનું મદદ કરે તો એને ભગવાન કે એના પ્રાગટ્યોય મારી નથી શકતા. એને ચિંતા થાય છે કે આને મારશું કેમ? આ તો પુણ્ય કરે છે. એવી રીતે વાલા ભક્તો, અમે અને તમે જો પુણ્ય કરીશું, ભક્તિ કરીશું સતત, તો આદિશક્તિ દેવો કે કોઈ પણ સ્વરૂપ આપણને મારી નહીં શકે.
આપણું મૃત્યુ નહીં કરી શકે. આપણે ભક્તિ કરીશું તો આપણને કોઈ નથી મારી શકવાના. અને પુણ્ય કમાણી આપણે કરવાની. પણ બધા ચિંતિત હતા, દેવો, આદિશક્તિ, પ્રાગટ્યો, કે આને મારવો કેમ કંસને? આ તો આવું કરવા માંડ્યો અને દાન કરશે સંતાનના. આટલા તો પાકા જ 7 સંતાન સુધી તો દાન કરી શકે. તો આપણે પછી આ સત્કર્મ એના વધશે, તો આપણે એનો નાશ નહીં કરી શકીએ, આપણે એને મારી નહીં શકીએ. એટલે ચિંતા થઈ. જ્યારે પાપી લોકો પુણ્ય કરવા આમ તો કરી જ ન શકે, પાપી લોકો પુણ્ય કમાણી કરી ન શકે, પણ કદાચ જરી કંઈ થોડું કંઈ પુણ્ય કર્મ જો થાય તો કોઈને કોઈ આવે અને પાપ કર્મ કરાવે ને કરાવે. આ જુઓ તમે, કંસ એ તો પાપી હતો, એણે પુણ્ય કર્યું, દેવોને ચિંતા થઈ અને દેવો બધાય ભગવાન આદિશક્તિ એણે કે અમારે આ ઉપાધિ છે, અમે આ કંસને કેમ મૃત્યુ કરશું? પાપ તો કરતો નથી, પુણ્ય કર્યું. ત્યારે નારદજી પધાર્યા અને નારદજી એમણે નારદજીએ કહ્યું, આપ રજા આપો તો, આપ પરમિશન આપો તો હું જાઉં અને કંસની પાસે જઈને હું કાંઈક એવી આપની કૃપાથી લીલા કે માયા કરું કે જેના કારણથી હું એને પાપ કર્મ અથવા તો પુણ્ય કર્મ કરતો અટકે એવું હું કરું. તો નારદજી એમણે આજ્ઞા માગી અને નારદજી પોતે બધાય ભગવાનની આજ્ઞાથી, બધાય ભગવાનની કૃપાથી કંસના દરબારમાં ઉત્સવ, રાજ્યમાં ઉત્સવ હતા ત્યાં પ્રગટ થયા છે. નારાયણ નારાયણ નારાયણ. અને હવે નારદજી શું કરે છે, કેવી રીતે નારદજી કંસને પાપ કર્મ કરે એવું કરે છે, એ કથા આપણે હવે પછી કરવાની છે. અત્યારે આપણે આ વાતાવરણના કારણથી આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા કરીશું. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.